જીવનમાં સંપત્તિ અને સુખ પૈસાથી જો આવતું હોય તો બધા જ સુખી હોય, પણ એ સુખ દ્વારા શાંતિની પ્રાપ્તિ થાય. એટલે મહાલક્ષ્મીની પણ ઉપાસના અંદર છે અને મહાસરસ્વતીની ઉપાસના પણ અંદર છે. આવું પરમ ચૈતન્ય સ્વરૂપ મા ભગવતી જગદંબાનું છે. પ્રાચીના પીપળાની પાસે ભગવાન કૃષ્ણ જ્યારે બેઠા હતા અને એવા સમયે પારધીએ જ્યારે બાણ માર્યું અને એ બાણ પગ હોહરવું નીકળી અને છાતી સુધી પહોંચી ગયું હતું. અને એ સમયે વિદુરજીને પૂછ્યું, ભાઈ ઉદ્ધવજીને પૂછ્યું હતું કે પ્રભુ આપ નીકળી રહ્યા છો, આપનો કાર્યકાળ પૂરો થયો, આપની લીલાઓ સંકેલવાનો અવસર આવી ગયો. ત્યારે ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણએ એટલું જ કહ્યું હતું, ઉદ્ધવ કદાચ આ શરીરથી હું જઉં છું, પણ જ્યાં જ્યાં મારી ભાગવતની કથાઓ થતી હશે ત્યાં ત્યાં પ્રત્યક્ષ પ્રમાણ હું ત્યાં હાજર રહીશ. શરીર મારું હોય ન હોય, પણ ઉદ્ધવ હું કાયમ જ્યાં જ્યાં ભાગવતનું ગાન થતું હશે ત્યાં હું સાથે રહીશ. અને એ જ રીતે જ્યારે જ્યારે પણ દેવી ભાગવતનું પારાયણ થતું હોય ત્યારે માં ભગવતી પ્રત્યક્ષ અહીંયા હાજરી આપે છે. કારણ કે એની હાજરી હોય તો જ હું બોલી શકું, એની હાજરી હોય તો જ તમે સાંભળી શકો. નહીં તો 11:30 આશાબેનને ફોન કરવો પડે કે આશાબેન ડાયરિયા થઈ ગયા છે, આજે કથામાં મારાથી નહીં અવાય. ગમે એટલો સારો સંબંધ હોય ને, પણ શરીરમાં જો શક્તિ ન હોય તો અહીંયા માતાજીના મંડપ સુધી ન પહોંચી શકાય. અને એ શક્તિ સ્વરૂપા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 એમાં શક્તિ સ્વરૂપ. શરીર ઉર્જાવાન ત્યારે બને છે જ્યારે માં ભગવતી અંદર પ્રવેશ કરે. એ દેવી ભાગવત છે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ ત્રણ એના બીજ છે. અને બીજમાંથી જેમ વૃક્ષ બને એમાં ત્રણ બીજ મંત્રમાંથી આખું દેવી ભાગવત બન્યું છે. અને યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા. પુરાણોની દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટામાં મોટું પુરાણ સ્કંદ પુરાણ છે, જેના 81,000 શ્લોકો છે. સ્કંદ પુરાણની અંદર માનસ ખંડમાં આમાં ભગવતીના દર્શન આપણને જોવા મળે છે. દેવી ભાગવતનો મહિમા છે.